આઝાદી પછી 70 વર્ષમાં પહેલીવાર એક સાથે 5 હસ્તીઓને વર્ષ 2024માં દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી કપૂરી ઠાકુર ઈસવીસન 1971માં બિહાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને સામાજિક ન્યાય સમર્પિત તેઓનું જીવન રહ્યું. 96 વર્ષીય એલ.કે. અડવાણી, જેમણે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ અને મંદિરના મુદ્દા માટે રાજકીય યોજના ઘડી હતી. કૃષિ વૈજ્ઞાનિક એસ.એમ. સ્વામીનાથ, ઈસવીસન 1960ની હરિયાળી ક્રાંતિથી દેશને અનાજમાં સ્વનિર્ભર બનાવવામાં આવ્યું, તેમનું યોગદાન છે. સપ્ટેમ્બર 2023માં તેમનું નિધન થયું હતું. પી.વી. નરસિમ્હા રાવ, પૂર્વ વડાપ્રધાન, જેને ઈસવીસન 1991માં ઉદારીકરણને પ્રોત્સાહન આપ્યું, દેશને આર્થિક સંકટમાંથી મુક્ત કરેલ, તેઓ આંધ્રપ્રદેશ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. જાટ ખેડૂત નેતા, પૂર્વ વડાપ્રધાન ચરણસિંહ ચૌધરી, જેની યાદમાં રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવાય છે, તેઓ પણ ઉત્તર પ્રદેશ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.